टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પુલવામા હુમલો આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે કરાવ્યો હતો તે નક્કી થઈ ચૂક્યું હતું, એટલે કે આ કામ સંગઠનના વડા આતંકી મસૂદ અઝહરનું હતું. મસૂદ અઝહર એ આતંકી આકા છે જેણે કંદહાર પ્લેન હાઇજેકની ઘટના વખતે આતંકીઓ ભારતીય જેલમાંથી છોડાવવામાં સફળ રહ્યા હતા, કારણ કે બદલામાં દેશના નાગરિકોની સુરક્ષા વધારે મહત્વની હતી. હુમલા બાદ દેશભરમાં આક્રોશ હતો. આતંકીઓનો ખાત્મો બોલાવવાની માંગ બુલંદ બની અને ભારતીય સેનાએ જડબાતોડ કાર્યવાહી કરી બતાવી. ભારતીય સેનાએ કેવી રીતે કાર્યવાહી કરી તે અમે તમને જણાવીશું, પરંતુ તે પહેલાં એ જાણવું જરૂરી છે કે આ હુમલાની યોજના કેવી રીતે તૈયાર કરવામાં આવી હતી. ભારતની જેલમાંથી છૂટીને મસૂદ અઝહર વર્ષ 2000માં જૈશ એ મોહમ્મદની રચના કરી અને પોતાના આતંકી ષડયંત્રો પૂરા કરવાનું માધ્યમ બનાવ્યું. ત્યારબાદ જૈશ એ મોહમ્મદે ભારતીય સંસદ, પઠાણકોટ એરફોર્સ સ્ટેશન અને ઉરીમાં ઇન્ડિયન આર્મી હેડક્વાર્ટર બ્રિગેડને નિશાન બનાવીને ભારત પર મોટો ઘા કર્યો. જ્યારે 2016માં જૈશ એ મોહમ્મદે ઉરીમાં હુમલો કર્યો તે જ વર્ષે પુલવામાના કાકાપોરા ગામમાં રહેનારો આદિલ અહેમદ ડાર 10મા ધોરણમાં ભણતો હતો. આ દરમિયાન ભારતીય સેનાએ આતંકી બુરહાન વાનીને ઠાર કર્યો, જે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટના માધ્યમથી ઘાટીના યુવાનોને દેશ વિરુદ્ધ ભટકાવતો. લોકોમાં તેની છબી એક પોસ્ટર બોય તરીકે ઉપસી આવી હતી. એટલે જ્યારે તે સેનાના હાથે મર્યો ત્યારે ઘાટીના યુવાનો પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. 20 વર્ષના આદિલના મનમાં પણ બુરહાન વાની એક હીરો હતો, જેથી તે પણ સેના વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ થવા લાગ્યો. પથ્થરબારા અને ભારત વિરોધી મૂવમેન્ટમાં ભાગ લેવાના કારણે તેણે ઘણીવાર કાશ્મીર પોલીસે જેલના સળિયા પાછળ પણ ધકેલ્યો હતો, પરંતુ પોલીસે દરેક વખતે એ વિચારીને તેને ચેતવણી આપીને છોડી મૂક્યો કે તે ગેરમાર્ગે દોરાયેલો યુવક છે, પરંતુ આદિલ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયો હતો, જેથી એક દિવસે પોલીસની કાર્યવાહીમાં તેના એક પગે ગોળી વાગી હતી અને 11 મહિના સુધી તેને ખાટલો નસીબ થયો. તેના પરિવારને પણ લાગતું હતું કે તે હવે સુધરી જશે, પણ સુધરવાના બદલે તે વધારે ઘાતકી માનસિકતા ધરાવતો બની ગયો. તે સેનાનો બદલો લેવા માંગતો હતો. તે માર્ચ 2018માં ઘરેથી નીકળ્યો અને પછી ક્યારેય ઘરે પાછો ન ફર્યો. તેના પિતાએ લોકલ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી, પણ તેના ગાયબ થયાનો કેસ ત્યારે ઉકેલાયો જ્યારે સોશિયલ મીડિયા પર તેનો AK-47 સાથેનો ફોટો વાયરલ થવા લાગ્યો. ઘરેથી ભાગ્યા બાદ તેણે તરત જ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ જોઈન કરી લીધું. આતંકી સંગઠને તેને 1 મહિના સુધી એક એક્સપર્ટ ટ્રેનર દ્વારા અસોલ્ટ રાઇફલ ચલાવવાની અને ગ્રેનેડ ફેંકવાની તાલીમ આપી હતી. ટ્રેનિંગ બાદ આગળના કામ માટે તેની મુલાકાત એપ્રિલ 2018માં ઇદ્રીસ સાથે કરવામાં આવી, જેને જૈશના એક ખાસ કામ માટે પુલવામા મોકલ્યો હતો. ઇદ્રીસ IED બનાવવામાં માહેર હતો, એટલે જૈશે તેને ભારતમાં રહીને આદિલ ડાર જેવા રસ્તો ભટકેલા કાશ્મીરી યુવાનોને ઉપયોગ કરીને ભારતીય જવાનો પર IED હુમલા કરાવવાનું કામ સોંપ્યું હતું. તેણે પહેલા આદિલ ડાર સાથે મિત્રતા કરવી, ત્યારબાદ ધીમે ધીમે તેનું બ્રેન વોશ કરી દેવામાં આવ્યું. તેના મગજમાં ભારત વિરુદ્ધ ઝેર ઘોળવામાં આવ્યું અને આત્મઘાતી હુમલા માટે તૈયાર કરવામાં આવ્યું. આદિલ સિવાય તેને બીજા પણ કેટલાક લોકોની જરૂર હતી, જેથી તેણે પોતાની ટીમમાં બીજા 5 લોકોને સામેલ કર્યા. તેણે પોતાના લોકલ ઇન્ફોર્મર્સની મદદથી આસપાસના વિસ્તારોમાં IED બનાવવાનું નેટવર્ક તૈયાર કરી નાખ્યું. ત્યારબાદ તેણે પાકિસ્તાનથી RDX મંગાવવાનું શરૂ કર્યું. જૈશ એ મોહમ્મદ RDXના નાના મોટા પેકેટ સરહદ પાર કરીને કાશ્મીર મોકલવા લાગ્યો. પેકેટ નાના હોય તો BSFને શંકા ન જાય. ઇદ્રીસને પોતાની ટીમમાં સૌથી વધારે વિશ્વાસ શાકિર પર હતો, જેથી તેણે શાકિરને સરહદ પારથી આવતા નાના નાના પેકેટ રિસીવ કરવાનું કામ શરૂ. આ દરમિયાન ઇદ્રીસે પોતાના ગ્રુપ અને જૈશના લોકલ ઇન્ફોર્મર્સને ખીણમાં સતત CRPFની ગતિવિધિ પર નજર રાખવા કામે લગાડ્યા. તેમાં વર્ષ 2018ની અંતિમ તારીખો આવી ગઈ હતી. ત્યાં સુધી ઇદ્રીસ શાકિરની મદદથી બોમ્બ બનાવવાનું તમામ મટીરિયલ મેળવી ચૂક્યો હતો.
ત્યારબાદ તે બોમ્બ બનાવવામાં લાગી ગયો અને શાકિરને ટાર્ગેટ શોધવાની જવાબદારી સોંપવામાં આવી। થોડા દિવસ બાદ શાકિરે લિથપોરામાં એ નોટિસ કર્યું કે આ વિસ્તારમાં દરરોજ 8 થી 10 જવાનો પેટ્રોલિંગ કરે છે, પરંતુ જ્યારે શાકિરે આ વાત ઇદ્રીસને જણાવી તો તેણે હુમલાની ના પાડી, કારણ કે તે એક મોટો ટાર્ગેટ શોધી રહ્યો હતો। તે સાથે વધારેમાં વધારે ભારતીય જવાનોને નિશાન બનાવવા માંગતો હતો, જે બાદ શાકિરે બીજા ટાર્ગેટની શોધમાં નીકળી પડ્યો। તે નેશનલ હાઈવે પરથી પસાર થતા દરેક કાફલાનો વિડીયો બનાવતો અને તે ઇદ્રીસને બતાવતો હતો। આ બધા કામમાં 1 મહિનાનો સમય લાગી ગયો અને ઇદ્રીસે સીઆરપીએફના કાફલા પર હુમલાનો પ્લાન બનાવ્યો। તેણે નોટિસ કર્યું કે સીઆરપીએફ પોતાના દરેક ડિપ્લોયમેન્ટ દરમિયાન એક પેટર્ન ફોલો કરે છે। સામાન વાદળી ટ્રકમાં રાખવામાં આવે છે, જ્યારે તમામ જવાનો ભૂરા રંગની બસમાં સવાર હોય છે, જ્યારે મોટા અધિકારી સફેદ જીપમાં સફર કરતા હતા અને સફેદ ગાડીની વિન્ડો વાયરથી સુરક્ષિત જણાતી હતી। આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ઇદ્રીસ પોતાનો પ્લાન બનાવવામાં લાગી ગયો। તેણે એમેઝોન પરથી 4 કિલો એલ્યુમિનિયમ પાવડર મંગાવ્યો, જેનો ઉપયોગ દારૂ ગોળાને બાંધવામાં કરવામાં આવતો હતો, જેથી વિસ્ફોટ દરમિયાન તે સરળતાથી આગ પકડી શકે। પરંતુ પરેશાન કરનારી વાત એ હતી કે ભારતીય જવાનોને નિશાન બનાવવાની આ તૈયારી ભારતમાં જ થઈ રહી હતી। તેમ છતાં ગુપ્તચર એજન્સીઓને તેની કોઈ ખબર જ ન પડી અને આતંકીઓ પોતાના કામમાં લાગેલા રહ્યા। તેમણે આરડીએક્સ ફિટ કરવા માટે એક ગાડીની વ્યવસ્થા કરી। ગાડીની વ્યવસ્થા થઈ ગયા બાદ ઇદ્રીસે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પુલવામાના કાકાપુરા ગામમાં શાકિરના ઘરે દારૂગોળો બનાવવાનું કામ શરૂ કર્યું અને થોડા દિવસમાં દારૂગોળાનો ઉપયોગ કરીને 2 આઈડી બનાવી લીધા, જેમાં એકનું વજન 160 કિલો અને બીજાનું વજન 40 કિલો હતું। ત્યારબાદ બંને કન્ટેનરને કારની વચ્ચેની સીટ પર ફિટ કરીને તેમાં બ્લાસ્ટ કરવા માટે વાયરથી એક સ્વિચને કારના સ્ટીયરિંગ પાસે ફિટ કરી દીધી। તો બીજી તરફ મસૂદ અઝહર કરાચીમાં મોટી રેલી કરીને કાશ્મીરમાં માર્યા ગયેલા બુરહાન વાનીનો બદલો લેવા માટે ભારતને ધમકી આપી રહ્યો હતો। પાકિસ્તાનમાં પોતાના આકાના ભાષણથી કાશ્મીરમાં બેઠેલા આતંકીઓમાં જુસ્સામાં આવી ગયા અને પોતાની યોજનાને જલ્દીમાં જલ્દી પૂરી કરવા માંગતા હતા। તમામ તૈયારીઓ થઈ ગયા બાદ ઇદ્રીસે આરડીએક્સ ભરેલી કારથી સીઆરપીએફના કાફલા પર હુમલો કરવાની જવાબદારી પોતાના 2 વિશ્વાસુ આદિલ અહેમદ ડાર અને શાકિર બસીરને સોંપી, જેમાં શાકિર ફક્ત શ્રીનગર હાઈવે સુધી જવાનો હતો અને બ્લાસ્ટની તમામ જવાબદારી આદિલના હાથમાં હતી। આદિલે એક આત્મઘાતી હુમલાખોર બનવાનો હતો। તેને ખબર હતી કે આ હુમલામાં તેનો પોતાનો જીવ પણ જવાનો છે, પણ તેને લાગતું હતું કે આ કામ તે અલ્લાહના હુકમ પર કરી રહ્યો છે અને હુમલામાં મર્યા બાદ તેને જન્નત નસીબ થશે। જો કે હુમલા બાદ શહીદ જવાનોનો બદલો લેવા માટે ભારતીય સેના આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે તૈયાર હતી। સેનામાં આક્રોશ હતો અને આખા દેશની પણ એક જ માંગણી હતી કે આતંકીઓનો સફાયો કરી દેવામાં આવે અને એટલા જ માટે ભારતે પાકિસ્તાન અને આતંકીઓ સામે કાર્યવાહી કરવાનો પ્લાન બનાવ્યો। અને આ પ્લાન શું હતો અને કેવી રીતે ભારતે પાકિસ્તાનને ભિખારી કરી નાખ્યું તે પણ અમે તમને બતાવીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો।